સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીએ મૂળ વડોદરાના રહેવાસી કર્નલ સોફિયા કુરેશી ઓપરેશન સિંદૂર વિરુદ્ધ ટિપ્પણી કરનાર મધ્યપ્રદેશના ભાજપાના મંત્રી વિજય શાહના વિરુદ્ધમાં આજ રોજ વડોદરા શહેર દેરીદેન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરનાર યુથ કોંગ્રેસના નેતા અને MS યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓની તમામ કાર્યકર્તાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ઉભા રહો તો તમે બેહો ને। અરે બાઈટ પણ સાહેબ બાઈટ ના અપાય, તમે ચાલો કેમ ના સર્કલ ખાતે પોલીસ વિભાગના જે પ્રકારે બીજા બેહાડો ને, બીજી ગાડી બેહાડો લઈ જવાનું। આવી રીતે સાહેબ આવી લુખ્ખાગીરી હોય પણ આ જો આ ભાજપની બેટી પોલીસ આવી નવી કૃત્ય કરશે। આ આતંકવાદીઓ જોડે મળેલા હોય ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે ના કે આ દેશની પોલીસ છે? આ દેશની આર્મીની એક છોકરીનો અપમાન થઈને પોલીસ કેટલાક NSUIના વિદ્યાર્થીઓ આવ્યા હતા। કોઈ પણ જાતની મંજૂરી વગર એમણે અહીંયા નિયમ વિરુદ્ધ કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા। તેમણે હાલ 5-6 જણાને અટકાયતમાં લીધા છે। અમને ચોક્કસ માહિતી મળી હતી કે ડેરીડેન સર્કલ પાસે NSUIના વિદ્યાર્થીઓ નિયમ વિરુદ્ધ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે, જેથી અમે અહીંયા પહોંચ્યા ત્યારે આ લોકો અમને અહીંયા મળેલા અને જોરથી કાયદોની વ્યવસ્થા બગડવાનો પ્રયત્ન કરી બૂમો પાડી રહ્યા હતા। જે અમે વધુ કંઈ વ્યવસ્થા બગડે નહીં એને ધ્યાનમાં રાખી હાલ થોડાક સમય પહેલાં જ એમને ડિટેન અટકાયતમાં લીધેલ છે। તમારા વિડીયોમાં જ આવ્યું છે, એ સૂત્રોચ્ચાર કરતા હતા અને કાયદોની વ્યવસ્થા બગડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। જયારે સોફિયા પર એવું કહેતો હોય કે એ આતંકવાદીઓની બેન છે, તો મને જણાવો કે આતંકવાદીઓનો કોઈ દેશ ને કોઈ ધર્મ નહીં હોતો, તો જયારે વડોદરાની દીકરીએ એર સ્ટ્રાઇક કરી હોય 9 જગ્યા પર, તેવાને ભોપાલનો ભાજપનો લુખ્ખો એનો મંત્રી ભાજપની બેવડી નથી ખુલ્લી થાય છે। ભાજપની બેવડી નીતિ ખુલ્લી થાય છે। કાલે તિરંગા યાત્રા કાઢે છે અને આજે એમનો ભાજપનો લુખ્ખો મંત્રી વિજય શાહ, ભોપાલના મંત્રી સોફિયા કુરેશી એ દેશની દીકરી છે, એના પર લાંછન લાવવાનું કામ કરે છે। આતંકવાદીઓ હાલો